નમસ્તે દર્શક મિત્રો, ફૂલછાપ ડિજિટલમાં શેરબજારની સમીક્ષા કરવા માટે આપણે ફરી એક વખત મળ્યા છે. આપનું હાર્દિક સ્વાગત છે. ગયા સપ્તાહે આપણી ચર્ચા એવી હતી કે ટાઈમ સાયકલ અને પ્રાઇસ સાયકલ બંને નેગેટિવ હતા અને તેમ છતાંય બજારે પહેલા 3 દિવસ એટલે કે સોમ, મંગળ અને બુધ 3 દિવસ સુધી બજારે સારી એવી મજબૂત તેજી દેખાડી. પણ ટાઈમ સાયકલ અને પ્રાઇસ સાયકલ કેટલી અસરકારક છે એનો દાખલો આપણને ગુરુવારે જોવા મળી ગયો. એક જ દિવસમાં 3 દિવસનો બધો વધારો ધોઈ નાખ્યો અને ધ્રાસકો પડી જાય એવો કડાકો સેન્સેક્સ અને નિફ્ટીમાં આવ્યો. આ સાથે એ દિવસે મિડ કેપ, સ્મોલ કેપ, ઓવરઓલ આખી માર્કેટમાં નેગેટિવિટી દેખાણી અને ચારે બાજુથી વેચવાલી આપણે જોઈ. હવે આ પૃષ્ઠભૂમિ ઉપર આપણે નવું અઠવાડિયું હવે ચાલુ થવા જઈ રહ્યું છે. તો હવે શું થશે એ ડબલ્યુટી ગેનની થિયરીના આધારે આપણે અત્યારે હવે એની અનુમાન અને ધારણાઓ બાંધવી છે. તો ફરીથી આ વીક એવું જ છે કે જેમાં ટાઈમ સાયકલ અને પ્રાઇસ સાયકલ બે નેગેટિવ છે. જ્યાં સુધી 25,662 ઉપર નિફ્ટી ડેઇલી ક્લોઝિંગ 2 દિવસ નહીં આપે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની તેજી ઉપર શેર બજારમાં ભરોસો થઈ શકે એવો નથી. કમસે કમ આ અઠવાડિયામાં તો નહીં જ. હવે રાતોરાત ડોનાલ્ડ ટ્રમ્પે જે લાદેલા ટેરિફ હતા આડેધડ, એને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે, એને ગેરકાયદેસર ગણાવી દીધા છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ પણ પ્રકારના એડજસ્ટમેન્ટ કરશે અને આ ટેરિફને એ લાગુ રહે એવો રસ્તો કાઢવાનો પ્રયત્ન કરશે. પણ એકંદરે દુનિયા આને પોતાનો ફાયદો જોશે એટલે શેર બજારમાં એની પોઝિટિવિટી જોવા મળવાની છે. પણ આ ન્યૂઝ બેઝ તેજી હવે આ વીકમાં ટકે છે કે નહીં એ બહુ મોટો પ્રશ્ન બનવાનો છે. કારણ કે ગેનની ટાઈમ સાયકલ અને પ્રાઇસ સાયકલ આપણા માટે હજી નેગેટિવ છે. 25,662 ઉપર જ્યાં સુધી નિફ્ટી ક્લોઝિંગ નહીં આપે ત્યાં સુધી તેજી ઉપર ભરોસો થઈ શકે એમ નથી. અને એના કરતાં પણ મહત્વની વાત એ છે કે 26મી તારીખ અને ગુરુવારે ફરી એક વખત ગયા અઠવાડિયે જેવી જ સિચ્યુએશન આવી રહી છે. ગુરુવારે 26મીએ 3 મહત્વની ટાઈમ સાયકલ ક્લેશ થાય છે. એ ત્રણેય ટાઈમ સાયકલની તારીખ એક જ આવી રહી છે. એટલે એ દિવસે નિફ્ટી ટોપ બનાવે અથવા તો બોટમ બનાવે એવા ચાન્સીસ અત્યારે દેખાય છે. ત્યાં સુધી માર્કેટમાં કોઈ પણ ઉછાળો આવે તો ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળે એવી પણ સંભાવના છે. કોઈ પણ મોટા સમાચારના આધારે ગેપઅપ કે ગેપડાઉન બજારમાં જોવા મળે તો એને ટ્રેડ કરતી વખતે આ અઠવાડિયામાં સાવધાની રાખવી પડે એમ છે. ગયા સપ્તાહના ટેકનિકલ ચાર્ટની આપણે વાત કરી લઈએ તો શુક્રવારે સારી એવી રિકવરી દેખાડી છે બજારને. એટલે હવે એ રિકવરી ડેડ બાઉન્સ સાબિત થશે કે પછી એ આપણને આગળની આ ટેરિફના સમાચારના આધારે નવી તેજીમાં દોરી જશે એ પણ આ અઠવાડિયામાં આપણને જોવા મળવાનું છે. પણ ટેકનિકલી ચાર્ટ ઉપર વાત કરવામાં આવે તો ડેઇલી કેન્ડલ શુક્રવારની પોઝિટિવ છે. બોટમથી સારી એવી રિકવરી બતાવેલી છે. વીકલી કેન્ડલની વાત કરવામાં આવે તો ઉપરના સ્તરેથી એટલે કે જેમ 26,000ની નજીક નિફ્ટી પહોંચે છે એમ ત્યાંથી રિજેક્શન જોવા મળે છે. એટલે આ રિજેક્શનનો સિલસિલો હજી પણ ચાલુ રહેશે કે નહીં એ પણ આ અઠવાડિયામાં ડિસાઇડ થાય એવું છે. અને ગુરુવાર સુધી માર્કેટ ઉપર બહુ ચાપતી નજર રાખીને કોઈ પણ પ્રકારનો ભરોસો કર્યા વગર ટ્રેડ કરવી પડે એવી સિચ્યુએશન ઊભી થઈ છે. હવે આપણે લેવલની વાત કરી લઈએ તો ઉપર 25,662 એક મોટો રેઝિસ્ટન્સ છે અને તેની ઉપર 25,790 અને 25,853 એટલે કે સોમવારે માર્કેટ કોઈ ટેરિફના ન્યૂઝના આધારે મોટું ગેપઅપ દેખાડે તો આ લેવલથી માર્કેટમાં ફરીથી વેચવાલી આવે છે કે નહીં એ પણ જોવું પડે એવું છે. અને સપોર્ટની વાત કરવામાં આવે તો હવે નીચે 25,471, 25,280 અને 24,907 આ 3 લેવલ ઉપર પણ વોચ રાખવી. 25,471 આ લેવલ કોઈ પણ સંજોગોમાં જો તૂટી જાય તો માર્કેટમાં ત્યાંથી નેગેટિવિટી શરૂ થશે અને એને ટાઈમ સાયકલનો સપોર્ટ મળી જશે. એટલે ફરી એક વખત આપણે ગયા સપ્તાહની જેમ જ એક વોલેટાઇલ વીકમાં આપણે એન્ટર થતા હોય એવું હાલના તબક્કે આપણને દેખાય છે. આ આપણે શેર બજારની આગળના સપ્તાહની વાત કરી લીધી અને હવે પછી આ જે શરૂ થઈ છે જે સપ્તાહ એની પણ આપણે અત્યારે ધારણાઓ બાંધી લીધી છે. તો હવે આપણે જે ડબલ્યુટી ગેનની એક દર સપ્તાહે આપણે સરળ પદ્ધતિ હોય એક શીખતા હોય છીએ તો એની વાત કરું તો ડબલ્યુટી ગેને 15 દિવસ, 30 દિવસ, 90 દિવસ,
120 દિવસ આ ટાઈમ સાયકલને સારું એવું પ્રોમિનન્સ આપેલું છે. કોઈ પણ મેજર ટોપ અથવા બોટમ ત્યાંથી 15 દિવસ ગણી લેવાના. દર 15 દિવસે જે સમય આવે છે એ દિવસની કેન્ડલને હાઈલો માર્ક કરીને એના ઉપર હોય ત્યાં સુધી તેજી અને એની નીચે હોય ત્યાં સુધી મંદી કન્સિડર કરવી એવું ડબલ્યુટી ગેનની થિયરી કહે છે. આવી જ રીતે 90 દિવસની સાયકલ ખૂબ જ પ્રોમિનન્ટ છે. કોઈ મેજર ટોપ અથવા બોટમથી તમે 90 દિવસ ગણો અને એ દિવસથી માર્કેટ સામાન્ય સંજોગોમાં તો એવું જ જોવા મળે છે કે એકાદ બે દિવસ આગળ પાછળ માર્કેટ ત્યાંથી ટર્ન લીધો હોય, કાં તો બોટમ બની ગયો હોય અથવા તો ટોપ બની ગયો હોય. કોઈ સંજોગોમાં જો આવું નથી થતું તો એ દિવસનો માર્કેટનો જે ટ્રેડિંગની રેન્જ બનેલી હોય એનો હાઈ લો માર્ક કરી લેવો અને એની ઉપર અને એની નીચે એટલે માર્કેટ એની નીચે સરકી જાય તો એ દિવસના રેન્જને રેઝિસ્ટન્સ ગણવો અને માર્કેટ એની ઉપર હોય તો એ દિવસની રેન્જને સપોર્ટ ગણવો. આવતા સપ્તાહે આપણે ફરી એક વખત શેર બજારની સમીક્ષા કરીશું, એના માટેની ધારણાઓ બાંધીશું. ત્યાં સુધી ફૂલછાપ ડિજિટલ ઉપર વિવિધ પ્રોગ્રામ જોતા રહો અને ફૂલછાપ ડિજિટલની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. થેન્ક યુ.